નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તેના પ્રમાણે અનિરુદ્ધસિંહ જાડેજાને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે સુપ્રીમ કોર્ટમાંથી 1 અઠવાડિયાની સરેન્ડર થવા માટે જે રાહત મળી હતી તેના ઉપર હવે સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો છે કે આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ જૂનાગઢની જેલમાં સરેન્ડર કરવું પડશે। સુપ્રીમ કોર્ટ તરફથી આ એક મોટો ઝટકો અનિરુદ્ધસિંહ જાડેજાને લાગ્યો છે, કારણ કે જે રીતે અનિરુદ્ધસિંહ જાડેજાના વકીલ દ્વારા ગઈકાલે એવું કહેવામાં આવ્યું હતું, જે વકીલ આશીષ પાંડે છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં લેટ થઈ ગયું હોવાથી તેમનું જે ઇન્ટરનેટ ઉપર સ્ટેટસ અપડેટ થવું જોઈએ તે નહોતું થયું અને તેના માટે થઈ અને વકીલે આ બાહેધરી આપી હતી કે સુપ્રીમ કોર્ટે 1 અઠવાડિયાનો સ્ટે આપ્યો છે, જે જૂનાગઢ જેલને પહોંચાડવામાં આવ્યો હતો, કારણ કે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટનો જે પ્રમાણે ઓર્ડર હતો તે પ્રમાણે ગઈકાલે રાત્રે 12 વાગ્યા સુધી અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કરવાનું હતું, પરંતુ આજે સવારે ઉઘડતી કોર્ટે જે સામો પક્ષ છે તેના દ્વારા સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે અમને સાંભળવામાં નથી આવ્યા અને અનિરુદ્ધસિંહ જાડેજાને 1 અઠવાડિયાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે, તો તે એક્સટેન્શનને રદ કરવામાં આવ્યા, જેના આધાર ઉપર સુપ્રીમ કોર્ટે હવે એક નવું જજમેન્ટ આપ્યું છે અને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આજે રાત્રે 8 વાગ્યા સુધી અનિરુદ્ધસિંહ જાડેજાએ જૂનાગઢની જેલ સામે હાજર થવું પડશે, કારણ કે પોપટ લાખા સોરઠિયા જે હત્યાકાંડ હતો, જે હત્યાકાંડની અંદર અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા કરવામાં આવી હતી, સુપ્રીમ કોર્ટ દ્વારા સજા કરવામાં આવી હતી અને તે વખતે ટાડાનો જે કેસ હતો તેના આધારે આ સજા કરવામાં આવી હતી। હાલાકી અનિરુદ્ધસિંહ જાડેજા 2002 થી 2018 સુધી જેલની અંદર રહ્યા છે। ત્યારબાદ ટીએસ બિસ્ટને જે એ વખતે જેલ આઈજી હતા તેમને તેમના પુત્ર દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો અને આ પુત્રના પત્રના આધારે અને અનિરુદ્ધસિંહ જાડેજાના ચાલ ચલનના આધારે ટીએસ બિસ્ટને તેમને સજા માફી આપી હતી, પરંતુ પોપટ સોરઠિયાના પૌત્ર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી અને અરજીમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ જે સજા માફી કરવામાં આવી છે એ સજા માફી માટે સરકારના જે નિયમ બનાવવામાં આવ્યા છે, જે ગાઈડલાઈન બનાવવામાં આવી છે, તે ગાઈડલાઈનનું પાલન નથી કરવામાં આવ્યું અને માટે આ સજા માફી જે આપવામાં આવી છે તેને રદ કરવામાં આવે। થયું પણ આવું કે ગુજરાત હાઈકોર્ટના જે જસ્ટિસ છે, જસ્ટિસ હસમુખ સુથાર, તેમના દ્વારા આ જે જજમેન્ટ છે તે આપવામાં આવ્યું અને જે માફી હતી, સજા માફી હતી, તેને રદ કરવામાં આવી। ત્યારબાદ અનિરુદ્ધસિંહ જાડેજા સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને સુપ્રીમ કોર્ટે તેમની આ સજા માફી જે છે તેને રદ કરી હતી, એટલે એમની પિટિશનને ખારીજ કરી હતી અને સજા માફીનો જે રદ કરવામાં આવી હતી તેને કન્ટિન્યુ કરી હતી। એનો મતલબ એમ થતો હતો કે સીધા અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢની જેલમાં હાજર થવાનું છે, તેને સરેન્ડર કરવા માટે 1 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, જે તારીખ પણ ગઈકાલે રાત્રે 12 વાગે પૂરી થતી હતી, તે પહેલા રાત્રે લગભગ 8:30-9 ની આજુબાજુ સુપ્રીમ કોર્ટના ઓર્ડર સાથે જે એમના વકીલ છે આશીષ પાંડે, તેમના દ્વારા એક પત્ર જેલને લખવામાં આવ્યો, જૂનાગઢ જેલને આ પત્ર લખવામાં આવ્યો, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ જેલ, અને તેમને કહેવામાં આવ્યું કે અમને 1 અઠવાડિયાનો સમય મળેલો છે, પરંતુ આ આખા મામલાની અંદર હવે સુપ્રીમ કોર્ટમાં જે વિરોધ પક્ષ છે, અન્ય પક્ષના જે લોકો છે તે પણ પહોંચ્યા અને સવારે ઉઘડતી કોર્ટે લગભગ 10:30 ની આજુબાજુ સુપ્રીમ કોર્ટની જે કાર્યવાહી છે તેની શરૂઆત થઈ જાય છે અને સુપ્રીમ કોર્ટની જે કાર્યવાહીની શરૂઆત થઈ તેમાં હિયરિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે અનિરુદ્ધસિંહ જાડેજાએ આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં સરેન્ડર કરવું પડશે। એટલે હવે જોવાનું રહેશે કે અનિરુદ્ધસિંહ જાડેજા જે ગઈકાલ સુધી એવું કહેતા હતા કે હું કોર્ટના નિયમનું પાલન કરીશ, તેઓ હવે જૂનાગઢની જેલ સામે હાજર થાય છે કે નહીં, કારણ કે 8 વાગ્યા સુધીનો તેમને સમય આપવામાં આવ્યો છે। ત્યારબાદ એકવાર જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં હાજર થશે ત્યારબાદ ગુજરાત સરકાર નક્કી કરશે કે અનિરુદ્ધસિંહ જાડેજાની જે સજા માફી આપવામાં આવી હતી તે યથાવત રહેશે કે નહીં રહે, કે અનિરુદ્ધસિંહ જાડેજાને હજી જેલમાં જ રહેવું પડશે, કારણ કે 2 મહિનાનો સમય ગુજરાત હાઈકોર્ટે સરકારને આપેલો છે, એ પણ ત્યારે કન્સિડર કરવામાં આવશે જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજા એ જૂનાગઢની જેલમાં હાજર થશે। એટલે જેલમાં હાજર થયાના 2 મહિનાનો સમય આજથી લઈને, કારણ કે આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ
જુનાગઢની જેલમાં હાજર થવાનું છે અને ત્યારબાદ ગુજરાત સરકાર જે છે 2 મહિનામાં ગૃહ વિભાગ આનો નિર્ણય કરશે. એટલે જોવાનું રહેશે કે અનિરુદ્ધસિંહ જાડેજા જે છે એ આજે હાજર થશે કે નહીં થાય, સરેન્ડર થશે કે નહીં, અને ગુજરાત સરકાર જે છે તે 2 મહિનાની અંદર શું નિર્ણય લે છે કે અનિરુદ્ધસિંહને આજીવન કેદ, કારણ કે જે એમને સજા આપવામાં આવી હતી તે સજા 1992ના કાયદા પ્રમાણે સજા આપવામાં આવી હતી અને 1992ના કાયદા પ્રમાણે આજીવન કેદની જે સજા હોય છે તે લગભગ 19 વર્ષની આજુબાજુ કે 20 વર્ષની આજુબાજુ હોય છે એવું સુપ્રીમ કોર્ટનો નિયમ છે. અને જો અનિરુદ્ધસિંહ જાડેજા અત્યારે પણ જેલની અંદર જાય તો એ 20 વર્ષનો જે સમય છે તેમનો એ લગભગ એમનો 16 કે 17 મહિનાનો બાકી રહે છે. 17 મહિનાનો સમય પૂરો થાય અને પછી અનિરુદ્ધસિંહ જાડેજા જે છે એ જેલમાંથી છૂટી શકે છે. પરંતુ ગુજરાત સરકાર નક્કી કરશે કે સજા માફી રાખવી કે રદ કરવી. જો એ રદ કરવામાં નહીં આવે તો બીજા લગભગ 18 મહિનાની આજુબાજુ, 1.5 વર્ષની આજુબાજુ અનિરુદ્ધસિંહ જાડેજાએ જેલની અંદર રહેવું પડશે. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.